નમસ્કાર. ગુજરાત રાજ્ય સરકારના 9.50 લાખ કરતાં વધારે કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આપ સૌ કર્મચારી મિત્રો જાણો છો તે પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચને લીલી ઝંડી અપાયા બાદ ગત 3 નવેમ્બર 2025ના રોજ 8મા પગાર પંચ માટેના TOR એટલે કે સંદર્ભની શરતો અને 8મા પગાર પંચની એક ચેરમેન અને 2 સભ્યોની બનેલી કમિટીની રચના કરી દેવામાં આવી છે. આગામી 18 મહિનામાં આ કમિટી પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપશે અને કેન્દ્ર સરકાર ત્યારબાદ આ કમિટીના રિપોર્ટ પર જે છે તે ચર્ચા વિચારણા કરી અને જે છે તે એક ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરી અને 8મા પગાર પંચના જે 1.20 કરોડ કરતાં વધારે કર્મચારીઓ છે કેન્દ્ર સરકારના, તેમના માટે 8મું પગાર પંચ લાગુ કરી દેશે. કેન્દ્ર સરકારના પગલે ગતરોજ આપ સૌ જાણ્યું તે પ્રમાણે આપણે એક વિડીયોમાં જણાવ્યું હતું કે આસામ રાજ્ય સરકાર દ્વારા પણ 8મા પગાર પંચની જે કમિટી છે તેની રચના કરી દેવામાં આવી છે. તો ગુજરાત રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનર્સો પણ હવે ગુજરાત સરકાર સામે મીટ માંડીને બેઠા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ 8મા પગાર પંચને લાગુ કરવાની તૈયારીઓ જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે તેવી માહિતી હાલમાં મળી છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનો 8મા પગાર પંચને લાગુ કરવાનો શું છે રોડમેપ, કર્મચારીઓ માટે મોટો પગાર વધારો અને ક્લાસ પ્રમાણે જે સંભવિત લાભો છે અને કેટલો પગાર વધારો ગુજરાત સરકારના કર્મચારીઓને વર્ગ 1થી લઈ અને 4ના કર્મચારીઓને મળશે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો આપ અમારી ચેનલમાં કર્મચારી મિત્રો નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન પણ ઓન રાખશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા 8મા પગાર પંચ રાજ્ય સરકારના કર્મચારીના ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચની કમિટીની રચના બાદ વિવિધ રાજ્ય સરકારો પણ હવે હરકતમાં આવી ગઈ છે. ગતરોજ આસામ રાજ્ય સરકાર દેશની પહેલી એવી રાજ્ય સરકાર બની કે જેણે પોતાના કેન્દ્ર સરકારના ધોરણે પોતાના કર્મચારીઓ માટે આગામી જ્યારે એપ્રિલ મેમાં આ રાજ્ય સરકારના ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે વિધાનસભાની, ચૂંટણીના વર્ષમાં કર્મચારીઓ માટે 8મા પગાર પંચની જે સ્ટેટ લેવલની કમિટી છે તેની પણ રચના કરી દેવામાં આવી છે. ત્યારે હવે ગુજરાત રાજ્યના વિવિધ વિભાગોના 4.5 લાખ કરતાં વધારે કર્મચારીઓ અને 5 લાખ કરતાં વધારે નિવૃત્ત પેન્શનર્સો પણ સરકાર સામે મીટ માંડીને બેઠા છે કે ગુજરાત રાજ્ય સરકાર પણ કેન્દ્રની ભાજપ સરકારના પગલે ક્યારે 8મા પગાર પંચની કમિટીની રચના કરશે અને ક્યાં સુધીમાં 8મું પગાર પંચ લાગુ થશે. તો જાણીશું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનો રોડમેપ, કર્મચારીઓ માટે મોટો પગાર વધારો અને ક્લાસ પ્રમાણે સંભવિત લાભ. તો ગુજરાત રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ, શિક્ષકો, પોલીસ કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ નિવૃત્ત કર્મચારી પેન્શનર્સો માટે 8મું પગાર પંચ આગામી વર્ષોમાં સૌથી મોટો આર્થિક ફેરફાર લાવનાર નિર્ણય બની રહ્યો છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચની પ્રક્રિયા આગળ વધી રહી છે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર પણ પોતાની અંદરખાને તૈયારીઓ શરૂ કરી ચૂકી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર કર્મચારી મૈત્રી અભિગમ સાથે આ પગાર પંચને સ્વીકારવા માટે નાણાકીય અને વહીવટી સ્તરે યોજના બનાવી રહી છે. 8મું પગાર પંચ શું છે અને ગુજરાત માટે તેનું શું છે મહત્વ? તો 8મું પગાર પંચ એ કેન્દ્ર સરકાર દ્વારા રચાતો એક કમિશન છે જેમાં સરકારી કર્મચારીઓના બેઝિક પગારમાં વધારો થાય છે, મોંઘવારી ભથ્થું, HRA, TA, DA તેમજ પેન્શનની નવી રચનાઓ સરકાર દ્વારા દર 10 વર્ષે કરવામાં આવે છે. છેલ્લું પગાર પંચ 1 જાન્યુઆરી 2016ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા 7મું પગાર પંચ લાગુ કરાયું હતું, જેની જાહેરાત જૂન 2016માં કરવામાં આવી હતી અને સરકાર દ્વારા પણ ઓગસ્ટ 2016માં ગુજરાત સરકારે પણ કર્મચારીઓ માટે 7મું પગાર પંચ લાગુ કરી દીધું હતું. જ્યારે 7મું પગાર પંચનો સમયગાળો સમગ્ર દેશમાં 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ ગયો છે અને 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી વિધિવત રીતે લાગુ થઈ ગયું છે. ત્યારે હવે કર્મચારીઓ પણ 8મા પગાર પંચને સરકાર ક્યારે લાગુ કરે છે તેના સામે મીટ માંડીને બેઠા છે. વિશે ભલામણ કરે છે. ગુજરાત માટે મહત્વ વધારે કેમ છે? તો ગુજરાતના અંદાજે 8 લાખથી વધુ સરકારી કર્મચારી પેન્શનર્સ છે. શિક્ષણ, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, મહેસૂલ વિભાગ, પંચાયત વિભાગ અને નગરપાલિકા ક્ષેત્રે મોટો વર્ગ છે. રાજ્યના બજેટ પર મોટો પ્રભાવ, પરંતુ સાથે સાથે ખરીદ શક્તિમાં પણ વધારો થશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનો અભિગમ. તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યકાળ દરમિયાન સરકાર પહેલેથી જ સમયસર DA કેન્દ્ર સરકારની સમકક્ષ વધારો કરતી આવે છે. મધ્યાહન ભોજન હોય, આંગણવાડી કર્મચારી હોય કે આશા કર્મચારીઓના માનદેયમાં પણ સરકાર વધારો કરતી રહી છે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓના હિતમાં પણ સરકાર અવનવા નિર્ણયો લે છે, જેવી અનેક કામગીરીના હિતકારી નીતિઓ અમલમાં મૂકી છે. સરકારનો સ્પષ્ટ અભિગમ છે. કેન્દ્ર સરકારના પગાર પંચ બાદ ગુજરાત રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓના હિતમાં યોગ્ય અને વાજબી નિર્ણય કરશે.
આ નિવેદન રાજ્ય સરકારના ઉચ્ચ સ્ત્રોતો દ્વારા વારંવાર આપવામાં આવ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈની ભૂમિકા. તો ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ માટે 8મું પગાર પંચ, નાણાકીય સંતુલન, કર્મચારીઓની અપેક્ષા અને વિકાસ ખર્ચ વચ્ચે આ ત્રણેય વચ્ચે સંતુલન સાધવાનો વિષય છે. નાણામંત્રીના સંકેતોની વાત કરીએ તો રાજ્યની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જીએસટી કલેક્શન પણ હવે મજબૂત બનતું રહ્યું છે અને દેવું પણ રાજ્યનું નિયંત્રણમાં છે. આ તમામ પરિબળો સૂચવે છે કે ગુજરાત રાજ્ય પાસે 8મું પગાર પંચને અમલમાં મૂકવાની પૂરી ક્ષમતા છે. તો ગુજરાતમાં 8મું પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે છે? તો કેન્દ્ર સરકારની ભલામણો વર્ષ 2026 સુધીમાં આવી શકે છે. કેન્દ્રના અમલમાં વાત કરીએ તો 1 જાન્યુઆરી 2026થી જ લાગુ થશે. ગુજરાત સરકારનો નિર્ણય પણ 1 જાન્યુઆરી 2026થી જ લાગુ કરવાનો છે અને રાજ્યમાં અમલ 2027 સુધીમાં થઈ શકે છે. અગાઉ 7મા પગાર પંચમાં પણ ગુજરાત સરકારે કેન્દ્ર પછી થોડા સમયગાળામાં જ અમલ કર્યો હતો. તેવી જ પરંપરા આ વખતે પણ ચાલુ રાખશે તેવી સરકારી કર્મચારીઓ જે છે તે શક્યતાઓ સેવી રહ્યા છે. ફિટમેન્ટ ફેક્ટરની વાત કરીએ તો નવો પગાર અને જૂનો પગારની વાત કરીએ તો 6ઠ્ઠા પગાર પંચમાં 1.86 ફિટમેન્ટ ફેક્ટર રાખવામાં આવ્યું હતું. 7મા પગાર પંચમાં 2.57 રાખવામાં આવ્યું હતું. જ્યારે 8મા પગાર પંચનો અંદાજ કર્મચારીઓ 2.5 થી લઈને 2.86 સુધી ગણી રહ્યા છે, પરંતુ તેનું 1.86 જેટલું મળી શકે છે. ગુજરાત સરકાર સામાન્ય રીતે કેન્દ્રના ફિટમેન્ટ ફેક્ટરને આધારે બનાવી અને પોતાનો નિર્ણય કરે છે. ગુજરાતમાં ક્લાસ પ્રમાણે સંભવિત વધારો. તો ગુજરાત રાજ્યના વર્ગ 4ના કર્મચારીઓ જેવા કે પ્યુન, સફાઈ કર્મચારીઓ, હેલ્પર્સનો વર્તમાન બેઝિક 18,000 રૂપિયા છે. જો નવું ફિટમેન્ટ ફેક્ટર 2.5થી લઈ અને 2.86 સુધી વધી શકે છે તો બેઝિક નવો 45,000થી ને 50,000 રૂપિયા સુધી બની શકે છે. 150% વધારો શક્યતા છે. ક્લાસ 3 એટલે કે લિપિક જુનિયર એન્જિનિયર્સની કર્મચારીઓની વાત કરીએ આ ક્લાર્કોની તો વર્તમાન પગાર જે છે તે 25,500 રૂપિયા છે, જે 63,000 રૂપિયા થવાની શક્યતા છે. મધ્યમ વર્ગ માટે મોટી રાહત. ક્લાસ 2નો હાલમાં 53,100 રૂપિયા લઘુત્તમ વેતન બેઝિક છે, જે વધીને 1,30,000થી 1.5 લાખ થઈ શકે છે. જવાબદારી અનુસાર યોગ્ય વધારો. ક્લાસ 1માં આઈએએસ, ડેપ્યુટી કલેક્ટર, ક્લાસ 1 અધિકારીઓની વાત કરીએ તો જેમનો લઘુત્તમ બેઝિક પગાર 56,100 રૂપિયા છે, તે વધીને 1,40,000થી 1,60,000 રૂપિયા ઉચ્ચ અધિકારીઓ માટે પ્રતિષ્ઠાજનક વધારો છે. ડીએ, એચઆરએ અને અન્ય ભથ્થાઓમાં ફેરફાર. તો મોંઘવારી ભથ્થું તો 8મા પગાર પંચ લાગુ થતાં જ ડીએ જે છે તે શૂન્ય કરી દેવામાં આવશે અને હાલનું ડીએ જે છે તે બેઝિકમાં મર્જ કરી દેવામાં આવશે. સરકાર દ્વારા નવા બેઝિક પર જે છે તે ડીએ વધારવામાં આવશે. એચઆરએની વાત કરીએ તો અલગ અલગ એક્સ, વાય અને ઝેડ કેટેગરીના જે શહેરો છે તેમાં 8%, 16% અને 24% પ્રમાણે નવેસરથી નવા બેઝિક પરથી એચઆરએ ગણવામાં આવશે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં જે એક્સ કેટેગરીમાં આવે છે તેમાં 24% સુધીનો લાભ કર્મચારીઓને મળશે. પેન્શનરો માટે શું બદલાશે? તો ગુજરાતના લાખો પેન્શનર્સો માટે મિનિમમ પેન્શન જે હાલમાં 9,000 રૂપિયા વળી રહ્યું છે તે ફિટમેન્ટ ફેક્ટર 2.5 પ્રમાણે 25,000 રૂપિયા જેટલું થઈ શકે છે. ડીઆર એટલે કે જે ડીએનએસ એલાઉન્સ છે તે નવા બેઝિક એટલે કે 25,000 રૂપિયા હાલમાં જે 9,000 પ્રમાણે ગણાય છે તે 25,000 પ્રમાણે ગણી શકાય છે અને કુટુંબ પેન્શન પણ વધુ સુરક્ષિત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે પેન્શનર્સો માટે હંમેશા સહાનુભૂતિપૂર્ણ વર્ણન દાખવ્યું છે. એરિયસ અને બાકીની રકમ મળશે કે નહીં આ બાબત પર રાજ્ય સરકારની નાણાકીય સ્થિતિ અને બજેટની જોગવાઈ પર આધાર રહેશે. સંભાવના છે કે અમુક હપ્તામાં એરિયસ અથવા આંશિક એરિયસ આપવામાં આવશે. ગુજરાત સરકારની ફૂલ તૈયારીની વિશ્લેષણ. તો મજબૂત આવક, રાજકીય સ્થિરતા, કર્મચારી મૈત્રી સરકાર અને મુખ્યમંત્રીનું સ્પષ્ટ નેતૃત્વ આ તમામ બાબતો સૂચવે છે કે ગુજરાત રાજ્ય સરકાર 8મા પગાર પંચને અમલમાં મૂકનાર અગ્રણી રાજ્યોમાં સ્થાન મેળવી શકે છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય સરકાર 8મા પગાર પંચ માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ રહી છે. આ પગાર પંચ કર્મચારીઓની આર્થિક સ્થિતિ મજબૂત કરશે, રાજ્યના અર્થતંત્રને ગતિ આપશે અને કર્મચારીઓ પણ વિકાસના ભાગીદાર તે ભાવનાને પણ વધુ મજબૂત બનાવવામાં આવશે. આમ 8મા પગાર પંચની તૈયારીની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકાર પણ 8મા પગાર પંચની તૈયારીમાં લાગી ગઈ છે અને સરકાર દ્વારા વિવિધ વિભાગોને રોડમેપ તૈયાર કરવાની જે છે તે જવાબદારીઓ આપી દેવામાં આવી છે. જય હિન્દ, અસ્તુ.